હાલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક હેલ્ધી વેરાયટી, એક હેલ્ધી રેસીપી લઈ આવ્યા છીએ કે અત્યારે સલાડનું બહુ જ ચલણ ચાલી રહ્યું છે કે અત્યારે બધા લોકો ખાલી સલાડ ખાય છે, ડાયટ કરે છે ને જીમમાં જાય છે, તો હાઈ પ્રોટીન સલાડ આપણે બનાવીએ છીએ. તો આ સલાડ આપણે બનાવીએ છીએ તો આ સલાડ તમે ગમે ત્યારે લઈ શકો છો અને આનામાં બધા વેજીટેબલ કે કઠોળનો ઉપયોગ આપણે કરીએ છીએ. પણ જે તમને ગમતા હોય એ કઠોળ અને ફ્રૂટ તમે આમાં લઈ શકો છો. તો આપણે શું શું લીધું છે એ આપણે બતાવી દઉં. અત્યારે મેં બાફેલા કાબુલી ચણા લીધા છે. હવે આ કાબુલી ચણાની બદલીમાં તમે કાળા ચણા લઈ શકો છો, મગ લઈ શકો છો, અથવા કોઈ પણ જાતના કઠોળ પલાળી અને બાફીને લઈ શકો છો. અને અત્યારે મેં સિંગ લીધી છે. સિંગ છે અત્યારે ગ્રીન સરસ લીલા સિંગદાણા મળે છે, લીલા સિંગા, એને મેં બાફીને લીધા છે. પછી તમારા પાસે જો ન હોય તો રેગ્યુલર આપણા કાચા સિંગા આવે છે, એને પાણીમાં 2 કલાક પલાળી અને બાફીને તમે એનો ઉપયોગ કરી શકો છો, અને કાચા પણ ઉપયોગ કરી શકો છો પલાળેલા. તો સાથે સાથે આપણે એપલ લીધું છે. હવે એપલ કાળું ન થાય એના માટે એક નાની ટીપ આપી દઉં કે એપલને મેં સમારીને રાખ્યું છે અને એમાં થોડુંક મેં લીંબુનો રસ ઉમેરી દીધું છે, તો આપણું એપલ કાળું નહીં પડે. એટલે ગમે ત્યારે તમે એપલ સુધારો તો આ ટીપને ફોલો કરજો તો તમારો એપલ કાળો નહીં પડે. સાથે સાથે મેં કાકડી લીધી છે, ટમેટાં લીધા છે, જામફળ લીધું છે. અત્યારે જામફળ બહુ સરસ આવે છે, તો પ્રોટીનમાં મેં જામફળ લીધું છે, અથવા બીજા ફ્રૂટ પણ તમે ઉમેરી શકો છો. લીલા મરચાં છે, લીંબુનો રસ છે, કોથમરી, મરચાંની ભૂકી છે, ચાટ મસાલો છે, મીઠું છે, સંચળ છે, મરી છે અને થોડાક તલ લીધા છે. હવે હાઈ પ્રોટીન છે તો આમાં તમે કોઈ પણ જાતના વેજીટેબલ, કોઈ પણ જાતના કઠોળનો ઉપયોગ કરી શકો છો. સાથે સાથે તમે ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો. અને તમને ઉમેરવું હોય તો આમાં તમે મધ ઉમેરી શકો છો, દહીં ઉમેરી શકો છો, અને કોઈ પણ જાતનું ઓઇલ પણ ઉમેરી શકો છો. પણ હું અત્યારે ઓઇલ કે દહીં કે મધ નહીં ઉમેરું. રેગ્યુલર છે કે બધાને ભાવે એવું બનાવી છે, કારણ કે અમુક વસ્તુ એવી હોય છે કે બધાને નથી ભાવતી હોતી, પણ બધા લોકો ભાવે એવી રેગ્યુલર વસ્તુ આપણે બનાવીએ છીએ. તો આપણે પહેલાં એક બાઉલ લેશું. એમાં મેં અત્યારે બાફેલા કાબુલી ચણા લીધા છે. સાથે સાથે હું એપલ ઉમેરી દઉં છું. એકદમ ઇઝી છે, ટેસ્ટી છે, અને ખાલી મિક્સિંગ જ કરવાનું છે. થોડીક તૈયારી કરીને રાખીએ છીએ. કાકડી લીધી છે, ટામેટાં લીધા છે, ડુંગળી તમને નાખવી હોય તો તમે ડુંગળી પણ નાખી શકો છો. અત્યારે હું ડુંગળીનો ઉપયોગ નથી કરતી, કારણ કે ઘણા લોકોને ડુંગળી નથી ભાવતી હોતી સલાડમાં, ને તમને ગમતી હોય તો તમે આમાં ડુંગળી પણ લઈ શકો છો. સિંગદાણા છે બાફેલા, જામફળ છે, લીલા મરચાં, મરચું પાવડર છે તમારા ટેસ્ટ પ્રમાણે, થોડાક તલ છે, મરીનું ભૂકું છે, થોડુંક આપણે સંચળ લઈએ છીએ, થોડુંક આપણે મીઠું લઈએ છીએ. મીઠું સંચળ છે બને એટલે સાચવીને નાખજો. અને થોડુંક આપણે ચાટ મસાલાનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું. અત્યારે આ સલાડ બહુ જ પ્રચલિત છે, તો બધું એકદમ સરસ મિક્સ કરી લઈએ આપણે. કોઈ પણ મહેનત પણ નથી, અને તમારા ઘરમાં જે પણ વેજીટેબલ કે કાંઈ પણ હોય એનામાંથી તમે આવું સરસ સલાડ બનાવી શકો છો. તો રેડી છે આપણું હાઈ પ્રોટીન સલાડ. હવે કઠોળ છે એમાં તમે ફણગાવેલા કઠોળ પણ તમે લઈ શકો છો. આપણે સર્વ કરી દઈશું સલાડને. જોઈને જ ખાવાનું મન થાય એવું સરસ સલાડ આપણું રેડી છે. સાથે સાથે આપણે પાપડ લીધા છે. સર્વિંગમાં આપણે ઉપરથી થોડીક આપણે કોથમરી, અને લીંબુને પણ આપણે સર્વ કર્યું છે. થોડુંક ઉપરથી આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું.
થોડીક મરચાંની ભૂકી ને થોડાક તલ છે કે દેખાવમાં પણ સરસ લાગે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે. તો એકદમ સરસ રેડી છે આપણું સલાડ. તો એકદમ ઇઝીલી બની જાય એવું આપણું હાઈ પ્રોટીન સલાડ તૈયાર છે. આ સલાડ છે તમે ગમે ત્યારે આપી શકો છો, ગમે ત્યારે તમે ખાઈ શકો છો અને તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે ત્યારે પણ તમે બનાવી શકો છો. તો જે લોકો જીમ કરે છે એના માટે પણ સારું છે અને જેને બોડી મેન્ટેન રાખવું છે એના માટે પણ સારું છે. તો આ સલાડ તમે ગમે ત્યારે બનાવીને સર્વ કરી શકો છો. બધાને મારા જય માતાજી.